આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એની પહેલા 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી અને કોંગ્રેસની સરકારે પણ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા, ગોળીઓ વર્ષાવી. સાહેબ, નેતાઓનો વિકાસ થાય છે, આઈએસ આઈપીએસનો વિકાસ થાય છે, પણ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ કે નાના કર્મચારીઓનો ક્યારેય વિકાસ નથી થયો. આજે અહીંયા 200 રૂપિયામાં કોન્સ્ટેબલ પકડાય તો એને બદલીઓ કરી નાખશે, પણ કોન્સ્ટેબલનો બાપ કહેવાતો આઈપીએસ કરોડો રૂપિયામાં મોહલે છે અને કોઈ કહેનાર નથી. સાહેબ, આજે અહીંયા ગ્રેડ પે માટે પોલીસવાળા ખૂબ લડતા હતા. 2022માં મેં મુદ્દો ઉઠાવ્યો, તમને ખબર હોય તો, અને આખા ગુજરાતની પોલીસમાં તો હિન્દુસ્તાનનો પહેલો એવો રેકોર્ડ બન્યો હતો કે ચાલુ સરકારમાં પોલીસ ખાતાના કર્મચારીઓએ સ્ટેટસ મૂક્યો તો ગ્રેડ પે નો અરવિંદ કેજરીવાલજીનો આપણો. આ તાકાત નથી, પોલીસ ઉપર જ સરકાર ચાલે. સાહેબ, પગાર વધારો મળ્યો એટલા આશીર્વાદ આપણે મળ્યા, એમાં કઈ વાંધો નથી.